ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામરેજમાં પોલીસ એક્શન મોડમાં આવી છે અને પોલીસ દ્વારા વિસ્તારમાં 7 કિલોમીટરનું જાહેર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને આ પેટ્રોલિંગ દરમિયાન આડેધડ પાર્કિંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો આ સાથે જ વાહનો ડિટેન પણ કરવામાં આવે છે। કુલ 25 વાહનો છે। સાથે લારી ગલ્લા ચલાવનારાઓને રસ્તા ઉપર દબાણ ન કરવા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે। પોલીસની આ કડક કાર્યવાહીથી માર્ગો પર દબાણ કરનારાઓમાં ફફડાટનો માહોલ જામ્યો છે। કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું, જે ફૂટ પેટ્રોલિંગમાં કામરેજ પોલીસના 30 પોલીસ કર્મચારીઓ જોડાયેલા, જેમાં 7 અધિકારીઓ પણ સામેલ। રસ્તા ઉપર જે આડેધડ રીતે લોકો વાહન પાર્કિંગ કરે છે અને જે પાથરણાવાળો અડધો રોડ દબાવીને બેસી રહે છે, એ તમામ ઉપર આજરોજ કાર્યવાહી કરવામાં આવેલી। લગભગ 30 જેટલા આડેધડ પાર્કિંગ કરેલા વાહનોને ડિટેન કરવામાં આવેલા અને 30 જેટલા વાહનોને મેમો આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી।